હમણાં ઘણા બનાવો એવા બન્યા છે કે ખરેખર એના માટે શું કરવું એ વિચારવાની વાત છે। અને વારંવાર કોળી સમાજના જ વ્યક્તિઓ ઉપર, કોળી સમાજના જ આગેવાનો ઉપર કેમ અત્યાચાર થાય છે। જે પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું, આજે તે જ પોલીસ રક્ષકની જગ્યાએ ભક્ષક બની કાયદો હાથમાં લઈ અને એવા અત્યાચારો, એવા અન્યાયો કરે છે કે આપણે સપને પણ ના વિચારી શકીએ તેવા અત્યાચારો કરે છે। જે લુખ્ખાઓ, જે અસામાજિક તત્વો જે અત્યાચાર નથી કરતી એવા પોલીસ પ્રશાસનમાં રહેલા આઈપીએસ કક્ષાના દરજ્જાના અધિકારીઓ આવું કૃત્ય કરે છે, આવા આક્ષેપો તેમના ઉપર લાગે છે। તો ખરેખર આપણે વિચારવું રહ્યું કે ભાજપના રાજમાં પોલીસ પ્રશાસન કેટલી હદે કોળી સમાજના યુવાનો ઉપર, કોળી સમાજના લોકો ઉપર કઈ કઈ રીતે અન્યાય અને અત્યાચાર કરે છે। અને આ અન્યાયનો ભોગ આપણે જ કેમ બનીએ છીએ, તો આ બાબતે ચર્ચા કરવી છે। તો જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો। ખાસ વાત કરવી છે રાજકોટની। હાલ જે આપણા કોળી સમાજના જે ભાઈ છે, બરાબર, તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। સુરેશભાઈ જયંતિભાઈ વડેચા, તારીખ 22ના રોજ તેના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા, માત્ર સામાન્ય કલમ એના ઉપર લગાવી એટલો ઢોરમાર મારવામાં આવ્યો છે કે તમે વાત ના પૂછો। અને તેમાં જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપો ત્યાંના ડીસીપી ઉપર લાગ્યા છે। તેનું નામ છે જગદીશ બાંગરવા। આ આઈપીએસ અધિકારી ઉપર લાગ્યા છે। બહુ શરમજનક ઘટના કહેવાય। ખરેખર આ લોકોની માનસિકતા કેવી હશે, આ લોકો કેટલા વિકૃત મગજના હશે કે વ્યક્તિના કપડાં કાઢી તેના ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે। વિચાર કરો તમે, આઈપીએસ કક્ષાનો અધિકારી ખુલ્લેઆમ એની વિકૃત માનસિકતા તમે જો, કોઈ વ્યક્તિના કપડાં કાઢી ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે। આજે 26 તારીખ થઈ ગયા, આજે 4 દિવસ થઈ ગયા, હજી સુધી પોલીસ પ્રશાસન દ્વારા તે વ્યક્તિની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। કાલે કોર્ટમાં આ જે પણ ગુનેગારો છે, જે અધિકારીઓ છે, તેના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને કાલે કોર્ટનો હુકમ છે કાલે એ લોકોને હાજર થવાનો। વિચાર કરો, જે પોલીસનું કામ છે રક્ષણ આપવાનું, રક્ષણ તો આપી નથી શકતી, પણ અસામાજિક ગુંડા તત્વો જે અત્યાચાર ના કરે તેવા અત્યાચારો પોલીસમાં બની બેઠેલા સિંઘમગીરી બતાવનારા, કાયદો અમારા બાપનો છે, કાયદો અમારા ખીચાનો છે, અમારું કોઈ બગાડી નહીં શકે તેવી માનસિકતા ધરાવનારા, પોતે સિંઘમ હોય, મોટા ડોન હોય, આવી માનસિકતા ધરાવનારા અધિકારીઓ એક પત્રકાર ઉપર, એક યુવક ઉપર એવો અમાનુષી અત્યાચાર કરે છે કે કોઈને એ રજૂઆત કરતા કે એનો વર્ણવતા આપને પણ શરમ આવે, શરમ। અને આ અત્યાચાર આ ગુજરાતના નાગરિક અને સૌથી વધુ વસ્તી ધરાવનાર આ કોળી સમાજના એક યુવક ઉપર કરવામાં આવે છે। હજી સુધીમાં કોળી સમાજના એટલા ધારાસભ્યો છે, વિરોધ પક્ષના નેતાઓ છે, ઘણા બધા સંગઠનો ચાલે છે, ખુલીને કોઈ પણ મેદાનમાં આવ્યું
નથી. આ વાસ્તવિકતા છે.